નમસ્કાર, ટીવી9 સાથે હું છું જિજ્ઞાસા। આજે આપણે વાત કરવાના છીએ ડાયાબિટીસ, હૃદયરોગ અને આયુર્વેદિક આધુનિક સારવાર વિશે। આજે સમગ્ર વિશ્વમાં આયુર્વેદિક સારવાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે અને આજે ઘણા રોગોની સારવારમાં આયુર્વેદને ખૂબ મહત્વ આપવામાં આવે છે। માધવબાગ તેમના અથાગ સંશોધન દ્વારા વિકસિત આયુર્વેદિક સારવારની મદદથી હૃદયરોગ, બ્લોકેજ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા રોગોની લાખો દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી રહ્યા છે। અને એ સંદર્ભમાં આજે આપણે ડાયાબિટીસ અને તેને લીધે થતા હૃદયરોગના આયુર્વેદિક પદ્ધતિથી કેવી રીતે સારવાર કરી શકાય એના વિશે વાત કરવાના છીએ। અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે માધવબાગના નિષ્ણાત ડોક્ટર સંજય સાળી। નમસ્કાર ડોક્ટર સંજય, ટીવી9માં આપનું ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। ડોક્ટર સંજય સાળીનો જો આપનો ટૂંકમાં પરિચય કરાવું તો ડાયાબિટીસ રિવર્સલ સ્પેશિયાલિસ્ટ છે। તેઓ 17 વર્ષથી માધવબાગ સુરત ખાતે ક્લિનિકલ હેડ તરીકે કામ કરી રહ્યા છે। ડોક્ટર સંજય સાળી સાથે 450થી વધારે નિષ્ણાત ડોક્ટરો સાથે તેઓ કામ કરી રહ્યા છે। તેમણે ભારતના ટોચના 10 મુખ્ય તબીબી અધિકારીઓની યાદીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે, જેમણે 40,000થી વધુ ડાયાબિટીસ દર્દીઓને તેમની ગોળીઓ, ઇન્સ્યુલિન ઇન્જેક્શન બંધ કરાવવામાં પણ મદદ કરી છે। આજ સુધી તેમણે ડાયાબિટીસ જાગૃતિ વિષય પર સેંકડો ટીવી કાર્યક્રમો પણ કર્યા છે અને આજે પણ અમારી સાથે તેઓ જાગૃતિ માટેના કાર્યક્રમમાં જોડાયા છે અને તેમની સાથે બસ આપણે આજે ડાયાબિટીસ વિશે વાતચીત કરીશું, તેની સારવાર વિશે વાતચીત કરીશું।